નમસ્કાર મિત્રો, આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવત માન ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવ્યા છે. વડોદરા એરપોર્ટ પર આ બંને નેતાઓનું આપના પ્રદેશ નેતા અને આગેવાનો દ્વારા જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે 30 વર્ષમાં ગુજરાતની ભાજપ સરકારનો અહંકાર અને ભ્રષ્ટાચાર વધી ગયો છે. પશુપાલકોને બોનસ અને દૂધનો યોગ્ય ભાવ આપવા ભાજપ સરકાર મનમાની કરી રહી છે. ગુજરાત સરકાર પશુપાલકો અને ખેડૂતો પર અત્યાચાર અને દમન ગુજારે છે. આંદોલન દરમિયાન એક ખેડૂતનું મોત પણ થયું છે તથા દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભ્રષ્ટાચાર સામે વિરોધ નોંધાવ્યો તો તેમને જેલમાં નાખી દેવામાં આવ્યા છે. ભાજપા સરકારના રાજમાં ભ્રષ્ટાચારીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. અમે ગુજરાતના લોકોના પક્ષના અવાજ ઉઠાવવા ગુજરાતમાં આવ્યા છીએ. દેડિયાપાડામાં નાગરિકોને સાથે રાખી રેલી કાઢવામાં આવશે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં નકલી દૂધ મળી રહ્યું છે, તેનો પણ અવાજ ઉઠાવીશું. ધન્યવાદ.